વડવા તલાવડી વિસ્તારમાં અગાઉ થયેલી માથાકૂટનું સમાધાન કરવાના બહાને યુવક ઉપર છરી વડે હુમલો કરનાર આરોપી ઝડપાયો। વડવા તલાવડી વિસ્તારમાં રહેતા સંજયભાઈ ગોવિંદભાઈ પરમારના મામા મહેન્દ્રભાઈ સોલંકીને 1 વર્ષ પહેલા નીરજભાઈ સોલંકી સાથે માથાકૂટ થઈ હતી, જેમાં મહેન્દ્રભાઈ ઉપર હુમલો કરવામાં આવતા તેમની આંગળીઓ કપાઈ હતી, જેની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેની દાજ રાખી મામા મહેન્દ્રભાઈ સાથે સંજયભાઈ પરમાર રહેતા હોય, જેમના ઘરે સમાધાન કરવા માટે નીરજભાઈ સોલંકી ગયા હતા। બાદ તેઓને સ્કૂટર ઉપર બેસીને લઈ ગયા હતા, જ્યાં સંજયભાઈ ગોવિંદભાઈ પરમાર ઉપર છરી વડે આડેધડ હુમલો કરતા ગંભીર ઈજાઓ થઈ હતી, જેના અનુસંધાને પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ફરિયાદના આધારે આરોપી નીરજભાઈ ઈશ્વરભાઈ સોલંકીની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી।